સિંહાસન બત્રીસી કે 32 પૂતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે. જુદા જુદા લેખકોએ તેને જુદી જુદી રીતે રજૂ કરેલી છે. આજે આપણે 15મી પૂતળી અનુપવતીની વાત સાંભળવાના છીએ. રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા તે અનુપવતી નામની પૂતળીએ પોતાની નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં એક બ્રાહ્મણ આવ્યો. તે એક શ્લોક બોલ્યો. એનો અર્થ આવી રીતનો હતો: જે મિત્રદ્રોહી વિશ્વાસઘાતી છે ત્યાં સુધી નરક ભોગવ્યા જ કરશે, જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે. રાજા તો ખુશ થઈને બોલી ઉઠ્યા, ધન્ય છે ભૂદેવ, તમે 1,00,000%ની વાત કહી. પ્રધાનજી, ભૂદેવને 100 મહોરનું ઇનામ આપવામાં આવે. રાજાની આજ્ઞાનું પાલન થયું. પછી રાજાએ કીધું કે આ શ્લોકનો વૃત્તાંત વિગતે કહો. એટલે બ્રાહ્મણે કીધું કે સાંભળો મહારાજ. એક મૂર્ખ રાજા હતો. તેને અત્યંત રૂપાળી રાણી. રાજા એને ખૂબ પ્રેમ કરે. એ જ્યાં જાય ત્યાં રાણીને સાથે લઈ જાય. શિકાર કરવા જાય તો જંગલમાં પણ રાણી સાથે ને સાથે જ હોય. એક દિવસ પ્રધાને રાજાને સલાહ આપી, મહારાજ, આ પ્રાણીને કાયમ સાથે રાખવો એ યોગ્ય નથી. બીજા રાજા તમને પત્નીના ગુલામ કહીને મજાક કરે છે. તમે રાણીનું ચિત્ર દોલાવીને કાયમ તમારી પાસે રાખો ને. મેં એક ચિત્રકાર પણ શોધી કાઢ્યો છે. રાજાએ પ્રધાનની વાત સ્વીકારી લીધી. પ્રધાને જ્યોતિષ ચિત્રકારને રાણીનું ચિત્ર બનાવવાનું કામ સોંપી દીધું. ચિત્રકાર જ્યોતિષ વિદ્યા પણ જાણતો હતો. એણે ઘણી મહેનત કરીને રાણીનું ચિત્ર તૈયાર કર્યું. પ્રધાને ચિત્ર આપ્યું. ચિત્ર જોતા જ રાજા બોલી ઉઠ્યો, અદ્ભુત! પણ અચાનક રાજા ચમકી ગયો. ચિત્રમાં રાણીની જાંઘ ઉપર તલ હતો. રાજાએ તો જાંઘ પરનો તલ જોયો હતો, પણ ચિત્રકાર? રાજાને ભયંકર ગુસ્સો આવ્યો. તેણે ચિત્રકારને દરબારમાં બોલાવડાવ્યો. ચિત્રકાર મનમાં ને મનમાં ખુશ થતો આવ્યો. એના મનમાં એમ હતું કે એને ઇનામ આપવામાં આવશે. ચિત્રકાર આવ્યો એટલે રાજાએ જલ્લાદને બોલાવીને હુકમ કર્યો, આ ચિત્રકારને લઈ જઈ એની ગરદન ઉડાવી દો. એની આંખો મને બતાવજો. જલ્લાદ ચિત્રકારને લઈ ગયો. પ્રધાને વિચાર્યું, રાજા પણ ગજબનો ધૂની. હમણાં જલ્લાદ આ નિર્દોષ ચિત્રકારને મારી નાખશે. મારે એને બચાવવો જોવે. પ્રધાન તરત જ દરબારની બહાર નીકળ્યો અને તેણે જલ્લાદને કીધું, ચિત્રકાર નિર્દોષ છે. રાજા મૂર્ખ છે. તમે એને મારા ઘરે લઈ જઈને છુપાવી દો. રાજાને હરણની આંખો બતાવી દેજો. જલ્લાદ પણ રાજાની ધૂન જાણતા હતા. એણે પ્રધાનની આજ્ઞા મુજબ કર્યું. આ પછી વર્ષો વીતી ગયા. એક દિવસ રાજાનો દીકરો જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં સિંહના ડરથી તે એક ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપર એક રીંછ બેઠું હતું. રીંછને જોઈ અને કુંવાર વધુ ગભરાયો. રીંછે કીધું, કુમાર, તું ગભરાઈશ નહીં. તું મારા શરણે આવ્યો છે એટલે તને નહીં ખાવું. તું આનંદથી બેસ. રીંછની વાત સાંભળી કુમાર ખુશ થઈ ગયો. તે રીંછ સાથે બેસી ગયો. રાત પડવા છતાં નીચેથી સિંહ ગયો નહીં. રીંછે કીધું, કુમાર, સિંહ હજુ નથી ગયો. આપણે વારાફરતી 2-2 પહોર ઊંઘ લઈ લઈએ. પહેલા તું સૂઈ જા. કુમાર સૂઈ ગયો. રીંછ તો ચોકીદારી કરવા લાગ્યો. કુમાર ઊંઘી ગયો એટલે સિંહ બોલ્યો, રીંછ, આ માણસને નીચે ફેંકી દે. આપણે બંને એનો આહાર કરશું. રીંછ કે, આ માણસ મારા શરણે આવ્યો છે. હું એનો વિશ્વાસઘાત નહીં કરું. જેટલું પાપ રાજાને મારવાથી, ગુરુ આગળ જૂઠું બોલવાથી, જંગલ સળગાવવાથી અને વિશ્વાસઘાતથી થાય છે ને, એટલું જ શરણે આવેલાને મારવાથી થાય. હું એમ નહીં કરું. એ પછી રીંછે રાજકુમારને જગાડ્યો. હવે રીંછ સૂઈ ગયો. એને સિંહે રાજકુમારને કીધું, રાજકુમાર, અત્યારે રીંછને મારો ડર છે, પણ મારા ગયા બાદ એ તને મારી નાખશે. માટે તું એને નીચે ફેંકી દે. એનું ભોજન કરીને હું જતો રહીશ. રાજકુમારને સિંહની વાત સાચી લાગી. એણે તરત જ ઊંઘતા રીંછને ધક્કો માર્યો. રીંછ ગબડ્યું, પણ નસીબ જોગે એના હાથમાં ડાળી આવી ગઈ. રીંછ બચી ગયું. એણે ગુસ્સાથી રાજકુમારને કીધું, મૂર્ખ, મેં તારો જીવ બચાવ્યો અને બદલામાં તું મારો જીવ લેવા તૈયાર થયો. હવે હું તને મારી નાખું તો? આ સમય દરમિયાન સવાર પડી ગઈ. સિંહ જતો રહ્યો. રીંછે તિરસ્કારથી રાજકુમારના કાનમાં પેશાબ કરી દીધો અને કીધું, મૂર્ખ, તું લાચાર છે એટલે જાનથી નથી મારતો. એમ કહી રીંછ તો જતું રહ્યું. કુંવર પણ નગરમાં ગયો, પણ એ મૂંગો થઈ ગયો. કુમારની આવી દશા જોઈ રાણીઓ તો ધ્રુસકે રડવા લાગી. રાજાએ મોટા મોટા વૈદો બોલાવ્યા, પણ વ્યર્થ. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે મારા કુંવરને સાજો કરશે ને એને અડધું રાજ્ય ઇનામમાં આપીશ. ભલભલા વૈદ, હકીમ, તાંત્રિક બધા નિષ્ફળ ગયા. છેવટે પ્રધાને કીધું, મહારાજ, મારી પુત્રવધુ પણ આ વિદ્યા જાણે છે. આપનો હુકમ હોય તો હું એને લઈ આવું. ડૂબતો માણસ તણું પકડે એ ન્યાયે રાજાએ મંજૂરી આપી દીધી. પ્રધાને ઘરે આવી અને ચિત્રકારને વાત કરી. ચિત્રકાર પણ તૈયાર થઈ ગયો. એણે સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો. પ્રધાને તેને દરબારમાં પડદા પાછળ બેસાડ્યો. પડદા પાછળથી એ બોલ્યો,
રાજકુમારને સ્નાન કરાવી સ્વચ્છ કપડાં પહેરાવી પાટલા ઉપર બેસાડો. રાજકુમારને કયો કે તારે મારી વાત ધ્યાનથી સાંભળે. સૂચના પ્રમાણે રાજકુમારને તૈયાર કરવામાં આવ્યો અને અંદરથી ચિત્રકાર બોલ્યો, રાજકુમાર, તું મિત્રદ્રોહી અને વિશ્વાસઘાતી કેમ બન્યો? તે ઊંઘતા રીછને શા માટે ધક્કો માર્યો? એણે તારા ઉપર ઉપકાર કર્યો અને બદલામાં તે અપકાર કર્યો? પણ એમાં તારો દોષ નથી, એ તો તારા પિતાનું પાપ છે અને એ જ પાપનું ફળ તને મળ્યું છે. જેવી કરણી એવી જ ભરણી. આ સાંભળીને રાજા તો સ્તબ્ધ બની ગયા. રાજકુમાર પસ્તાવાથી રડી પડ્યો અને બોલતો થઈ ગયો. આ ચમત્કાર જોઈને રાજા બોલ્યો, હે સુંદરી, તે આ કેવી રીતે જાણ્યું? મહારાજ, જે રીતે મેં મારી વિદ્યાર્થી રાણીની જાંઘનો તલ જોયો હતો એ જ રીતે વિદ્યાર્થી રીછ પણ જોયું. તરત જ રાજાએ પડદો હટાવી દીધો અને ચિત્રકારને ભેટી પડતા બોલ્યો, ભાઈ, મને માફ કર, તું સાચો સરસ્વતી પુત્ર છે, મારી ભૂલ થઈ. પછી રાજાએ ચિત્રકારને અડધું રાજ્ય ઇનામમાં આપ્યું અને પોતાનો મંત્રી બનાવી દીધો. આટલી વાત કહી અને બ્રાહ્મણ બોલ્યો, હે રાજા વિક્રમાદિત્ય, આ શ્લોકનો અર્થ છે. શ્લોકનો અર્થ જાણ્યા પછી વિક્રમાદિત્ય વધુ ખુશ થઈ ગયા અને એમણે વધારામાં 100 ગામ ઇનામમાં આપ્યા. આટલું કહી અને પૂતળી બોલી, હે રાજા ભોજ, તારામાં વિક્રમ જેવા ગુણ નથી, માટે તું આ સિંહાસનને યોગ્ય સહેજ પણ નથી. પૂતળી ચૂપ થઈ ગઈ. મુહૂર્ત જતું રહ્યું એટલે રાજા બીજા દિવસે તૈયાર થઈને ફરીવાર એ સિંહાસન ઉપર બેસવા આવી ગયા. ત્યાં જ 16મી પૂતળી સુંદરવતી પોતાની નવી વાત લઈ અને રાજા સમક્ષ પ્રકટ થઈ. શું હશે સુંદરવતીની વાત એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે. મિત્રો, જો તમને 32 પૂતળીની વાર્તાઓ કે પછી સિંહાસન 32ની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.